Hello students, in last lecture we have discussed definition of the anti-atoms. Now in this lecture, first of all here we discuss the definition of the set of the atoms. So here we first of all define the set of the atoms. So here we take example so you better understand about this. So here we take very familiar example S30. So factor of S30 are 1, 2, 3, 5, 6, 10, 15 and 30. હવે મિત્રો S30ના એટમ કયા થશે? તો એટમની ડેફિનેશન આપણે રિકોલ કરી તો ઝીરો એલિમેન્ટના કવરને મિત્રો આપણે એટમ કીધા હતા. તો આપણો ઝીરો એલિમેન્ટ થશે 1, તો 1ના કવર થશે મિત્રો 2, 3, 5. સો 2, 3, 5 આર નોન એઝ ધી એટમ ઓફ ધી S30. હવે મિત્રો એટમના સેટને ડિનોટ કરું છું એ વડે. સો હિયર વી એટ ધ સેટ ઓફ ધી એટમ્સ 2, 3, 5. મિત્રો આપણા જે S30 છે એના એટમ્સને આપણે સેટના ફોર્મમાં લખેલા છે, રેડી, જેને આપણે ડિનોટ કરેલ છે નોટેશન એ વડે. સો એ ઇઝ નથિંગ બટ ધી સેટ ઓફ ધી હોલ એટમ ઓફ S30. નાવ હિયર વી ટેક વન એલિમેન્ટ 10 ઇન S30. મિત્રો આપણે S30માંથી એક એલિમેન્ટ લીધો છે 10. હવે મિત્રો આપણો એટમ છે, સેટ ઓફ ધી એટમ છે, એની અંદર એલિમેન્ટ આવેલા છે 2, 3, 5. તો આ 2, 3, 5માંથી મિત્રો કયા એલિમેન્ટ 10ની સાથે રિલેશનમાં આવેલા છે? હવે મિત્રો સેટ S30 છે તો રિલેશન થશે ડિવિઝન. તો ઇન શોર્ટ મિત્રો સેટ ઓફ ધી એટમમાંથી કયા કયા એલિમેન્ટ 10ને ડિવાઈડ કરે છે? સો 2 ડિવાઈડ 10, 5 ડિવાઈડ 10, બટ 3 નોટ ડિવાઈડ 10. હવે મિત્રો આ ખાસ સમજો, આપણો સેટ એ હતો, કોણ છે? સેટ ઓફ ધી એટમ છે. એમાંથી કયા કયા એલિમેન્ટ 10ને ડિવાઈડ કરે છે? તો કે 2 10ને ડિવાઈડ કરે છે, 5 10ને ડિવાઈડ કરે છે, પણ 3 10ને ડિવાઈડ કરતા નથી. તો 3 એટમ હતા મિત્રો આપણા 2, 3, 5, એમાંથી 2 એટમ 10ને ડિવાઈડ કરે છે. તો મિત્રો આને આ રીતે લખું છું, A of 10. એક નવો સેટ ડિફાઇન કરું છું, A of 10 ઇઝ ઇક્વલ ટુ આ સેટની અંદર મિત્રો એવા જ એટમ લખું છું જે 10ને ડિવાઈડ કરતા હોય. તો 10ને કયા ડિવાઈડ કરે છે મિત્રો? 2 અને 5. સો હિયર વી રાઇટ ધી 2, 5. તો આને ઓળખવામાં આવે છે મિત્રો સેટ ઓફ ધી એટમ્સ. સો ધીસ સેટ ઇઝ નોન એઝ ધી સેટ ઓફ ધી એટમ્સ. તો મિત્રો મેં કઈ રીતે ડિફાઇન કરેલ છે? A of 10. તો A of 10ની અંદર મિત્રો કયા એટમ બિલોંગ કરશે? એવા જ એટમ બિલોંગ કરશે કે જે 10ને ડિવાઈડ કરતા હોય, ઇન શોર્ટ 10ની સાથે રિલેશનમાં આવેલા હોય. મિત્રો બીજો એક્ઝામ્પલ લઈએ. બીજો એલિમેન્ટ લઈએ આપણે S30માંથી 15. તો હવે મિત્રો આપણે A of 15 લખવા છે તો તમે ઇઝીલી સમજી ગયા છો મેથડ હાઉ ટુ રાઇટ ધી એલિમેન્ટ. તો આપણા એટમમાંથી મિત્રો કયા કયા એલિમેન્ટ 15ને ડિવાઈડ કરે છે? 2 15ને ડિવાઈડ કરશે નહીં, તો એની અંદર બિલોંગ કરશે નહીં. 3 ડિવાઈડ 15, સો 3 બિલોંગ્સ ઇન અવર સેટ. 5 ડિવાઈડ 15, સો 5 ઇઝ ઓલ્સો ઇન અવર સેટ. તો આને ઓળખવામાં આવે છે મિત્રો સેટ ઓફ ધી એટમ્સ. સો A of 15 એ કોણ છે મિત્રો? એક પ્રકારનો સેટ છે. એની અંદર કેવા એટમ બિલોંગ કરે છે? એવા જ એટમ બિલોંગ કરે છે જે 15ની સાથે રિલેશનમાં આવેલા હોય. સો ધીસ ઇઝ ધ નોન એઝ ધી સેટ ઓફ ધી એટમ્સ. નાવ વી ડિફાઇન ધ ડેફિનેશન ઇન જનરલ. તો હવે મિત્રો તમે સમજી ગયા છો, ઇન જનરલ ડેફિનેશન આપણે ડિફાઇન કરવી હોય, લેટ x બિલોંગ્સ ટુ B. હાઉ ટુ ડિફાઇન A of x? તો A of x મિત્રો એક પ્રકારનો સેટ છે. એની અંદર કોણ આવે છે મિત્રો? એટમ્સ ઓફ સેટ B. સો હિયર વી રાઇટ ધી A, વેર A ઇઝ એટમ ઓફ B. અને ખાસ કન્ડિશન કઈ છે મિત્રો? એટમ આવે છે પણ એવા જ એટમ આવે છે જે એક્સની સાથે રિલેશનમાં હોય. સો હિયર વી રાઇટ ધી કન્ડિશન A રિલેટેડ વિથ એક્સ. દરેક એટમ મિત્રો સેટની અંદર બિલોંગ કરતા નથી. દરેક એટમને તો મિત્રો આપણે નોટેશન એ વડે ડિનોટ કરેલ છે, રેડી, પણ A of Xની અંદર મિત્રો એવા જ એટમ બિલોંગ કરશે કે જે એક્સની સાથે રિલેશનમાં હોય. સો ધીસ ઇઝ ધ ઇન જનરલ ડેફિનેશન ઓફ ધી સેટ ઓફ ધી એટમ્સ. સો A of X ડિફાઇન એઝ ધી સેટ of the atoms where A is related with the X. Now here we discuss the definitions. Now you can see how to define the set of the atoms. The set of all atoms related with X is denoted by O of X. તો મિત્રો લાઈન શું કહેવા માંગે છે? દરેક એટમ જે એક્સની સાથે રિલેશનમાં આવેલો હોય એને આપણે કેના વડે ડિનોટ કરશું? A of X વડે ડિનોટ કરશું.
So here we define this set A of x is equal to A belongs to B, where A is the atom of B and A related with x. તો મિત્રો A of x સેટની અંદર એવા જ એટમ બિલોંગ કરશે કે જે એક્સની સાથે રિલેશનમાં આવેલા હોય. તો મિત્રો તમે સેટ ઓફ ધી એટમ્સની ડેફિનેશન અને સેટ ઓફ ધી એટમ્સ કઈ રીતે ડિફાઇન થાય છે તમે સમજી ગયા છો. રેડી? હિયર વી ટેક એક્ઝામ્પલ A of 30. S30ની અંદર મિત્રો આપણે દરેક એલિમેન્ટના આપણે સેટ ઓફ ધી એટમ્સ ફાઇન્ડ કરીએ. તો શરૂઆત મિત્રો 1 થી કરી દરેક એલિમેન્ટના મિત્રો આપણે અહીંયા સેટ ઓફ ધી એટમ્સ ફાઇન્ડ કરી શકીએ છીએ. રેડી? તો શરૂઆત મિત્રો 1 થી કરશું. A of 1. પહેલાં તો મિત્રો S30 ના એટમ કોણ થશે? 2 3 5. તો હવે મિત્રો આપણે જે કાંઈ આપણે સેટ ઓફ ધી એટમ ડિફાઇન કરશું એની અંદર કયા કયા એલિમેન્ટ બિલોંગ કરશે? 2 3 અને 5 માંથી જ એલિમેન્ટ બિલોંગ કરશે. હવે સેટ ઓફ ધી એટમને આપણે ઇન જનરલ ડિનોટ કરી દઈશું સેટ A વડે. રેડી? તો A ઇઝ ઇક્વલ થશે 2 3 5. હવે શરૂઆત કરી મિત્રો ફર્સ્ટ એલિમેન્ટથી A of 1. તો ડેફિનેશન શું કહે છે મિત્રો? એવા જ એટમ આ સેટની અંદર બિલોંગ કરશે જે 1ની સાથે રિલેશનમાં હોય. તો મિત્રો 2 3 5 માંથી કયા એલિમેન્ટ 1ને ડિવાઈડ કરે? તો એક પણ એલિમેન્ટ 1ને ડિવાઈડ કરતા નથી. તો આપણો સેટ રહેશે મિત્રો એમ્પ્ટી. સો હિયર વી રાઇટ ધી 5. તો A of 1 મિત્રો થશે એમ્પ્ટી સેટ. રેડી? ત્યારબાદ મિત્રો સેકન્ડ એલિમેન્ટ લઈ 2. A of 2. હવે 2 મિત્રો આપણો એલિમેન્ટ પણ છે અને 2 આપણો એટમ પણ છે. રેડી? તો A of 2 સેટની અંદર મિત્રો કયા એટમ બિલોંગ કરશે? તો જોઈએ આમાંથી કયા કયા એટમ 2ને ડિવાઈડ કરે છે મિત્રો. 2 પોતાને ડિવાઈડ કરશે 2 ડિવાઈડ 2, 3 નોટ ડિવાઈડ 2 એન્ડ 5 નોટ ડિવાઈડ 2. તો આપણે જાણીએ છીએ પ્રમાણે મિત્રો 2 કોણ છે? એટમ પણ છે અને એલિમેન્ટ છે. તો દરેક એલિમેન્ટ પોતે જો પોતાને ડિવાઈડ કરવાનો છે તો સેટની અંદર કોણ આવશે? ઓનલી સિંગલટન 2. તો A of 2 ની અંદર કોણ આવશે મિત્રો? 2. હવે તમે જોઈ શકો છો મિત્રો 2 આપણો એટમ પણ છે અને એલિમેન્ટ પણ છે. તો જ્યારે પણ મિત્રો એટમનો આપણે સેટ લખી ત્યારે હંમેશા એની અંદર એટમ ઇટ સેલ્ફ આવશે. રેડી? ત્યારબાદ મિત્રો સેકન્ડ એલિમેન્ટ છે 3. તો A of 3 આપણે લખવા છે. તો A of 3 ની અંદર કયા એલિમેન્ટ આવશે મિત્રો? 3 ઇટ સેલ્ફ. આપણા એટમ છે 2 3 5 એમાંથી કયા એલિમેન્ટ 3ને ડિવાઈડ કરશે? 2 છે મિત્રો 3ને ડિવાઈડ કરશે નહીં. 3 પોતે જ પોતાને ડિવાઈડ કરશે એટલે સેટની અંદર બિલોંગ કરશે અને 5 નોટ ડિવાઈડ 2. તો A of 3 ની અંદર મિત્રો એક જ એલિમેન્ટ બિલોંગ કરશે નંબર ઇટ સેલ્ફ 3. ત્યારબાદ મિત્રો છે A5. 5 પણ મિત્રો આપણો એટમ છે અને એલિમેન્ટ પણ છે. તો એની અંદર કોણ બિલોંગ કરશે? ઓનલી 5. કારણ કે 2 3 ને 5ને ડિવાઈડ નથી કરવાના. 3 પણ 5ને ડિવાઈડ કરશે નહીં. બટ 5 ડિવાઈડ ઇટ સેલ્ફ. સો A of 5 એની અંદર બિલોંગ કરશે એટમ ઇટ સેલ્ફ 5. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ એલિમેન્ટ છે 6. તો A of 6ની અંદર મિત્રો કયા એલિમેન્ટ બિલોંગ કરશે? આપણા એટમ છે 2 3 5 એમાંથી કયા કયા એટમ 6ને ડિવાઈડ કરે છે? 2 6ને ડિવાઈડ કરે છે, 3 6ને ડિવાઈડ કરે છે. રેડી? પણ 5 6ને ડિવાઈડ કરશે નહીં. તો 5 બિલોંગ કરશે નહીં. તો A of 6ની અંદર મિત્રો કયા એલિમેન્ટ આવશે? 2 અને 3. એ રીતે મિત્રો હવે A of 10 ડિફાઇન કરી. તો A of 10ની અંદર મિત્રો આવશે 2 5. A of 15 ની અંદર મિત્રો હવે તમે મોઢે ઇઝીલી કહી શકશો. A of 15 ની અંદર મિત્રો કોણ આવશે? 3 5. રેડી? અને લાસ્ટ એલિમેન્ટ છે A of 30. તો A of 30 ને મિત્રો 3 એટમ ડિવાઈડ કરે છે. 2 પણ ડિવાઈડ કરે છે, 3 પણ ડિવાઈડ કરે છે અને 5 પણ ડિવાઈડ કરે છે. તો આ રીતે મિત્રો આપણે દરેક એલિમેન્ટના સેટ ઓફ ધી એટમ્સ ડિફાઇન કરી શકીએ છીએ. તો મિત્રો A of x કોણ છે? સેટ ઓફ ધી એટમ છે. રેડી? હવે તમે સમજી ગયા છો. હવે મિત્રો ઇઝીલી તમે સેટ ઓફ ધી એટમ્સ કોઈ પણ એલિમેન્ટના ફાઇન્ડ કરી શકો છો. So in this way we can define the set of the atoms of element of S30. In short, કોઈ પણ મિત્રો બુલિયન એલ્જિબ્રાનો સેટ B આપેલો હોય તો એના દરેક એલિમેન્ટનો મિત્રો તમે સેટ ઓફ ધી એટમ્સ ફાઇન્ડ કરી શકો છો. હવે મિત્રો આપણે જે નેક્સ્ટ થિયરમ જોવાનો છે એ નેક્સ્ટ થિયરમનું સ્ટેટમેન્ટ સમજવા માટે મિત્રો આપણે એને ફર્સ્ટ ઓફ ઓલ એક્ઝામ્પલ થ્રુ સમજી, જેનાથી તમને એક્ઝામ્પલ મીન્સ થિયરમનું સ્ટેટમેન્ટ અને થિયરમનું પ્રૂફ ઇઝીલી સમજી શકો. મિત્રો બે એલિમેન્ટ લીધા છે સેટ S30માંથી, જેને આપણે ડિનોટ કર્યા છે x1 અને x2 વડે. રેડી? સો હિયર વી ટેક x1 ઇઝ ઇક્વલ ટુ 10 એન્ડ x2 ઇઝ ઇક્વલ ટુ 15. હવે મિત્રો હું અહીં ડિફાઇન કરું છું x1 સ્ટાર x2.
તો x1 સ્ટાર x2 એટલે કોણ થશે મિત્રો 10 સ્ટાર 15 તો 10 સ્ટાર 15 કોણ થશે મિત્રો GCD ઓફ 10 and 15 કારણ કે રિલેશન ડિવિઝન છે તો 10 અને 15 નો GCD થશે મિત્રો 5 કારણ કે 5 છે મિત્રો 10 ને પણ ડિવાઈડ કરશે અને 15 ને પણ ડિવાઈડ કરશે તો 10 સ્ટાર 15 નો આન્સર મિત્રો આપણે મળ્યો છે 5 તો હવે મિત્રો આ રીતે ડિફાઇન કરું છું a ઓફ x1 સ્ટાર x2 સો ઇઝ ઇક્વલ ટુ a ઓફ આપણા મિત્રો x1 હતા 10 સ્ટાર x2 હતા 15 તો a ઓફ મિત્રો 10 સ્ટાર 15 મળ્યા છે આપણને 5 તો આપણે મિત્રો a ઓફ 5 તો આપણે ઓલરેડી ડિફાઇન કર્યા છે કયા એલિમેન્ટ આવશે ઓલરેડી સિંગલટન 5 a ઓફ 5 ની અંદર મિત્રો ઓલરેડી કયો સેટ બિલોંગ કરશે એક જ એલિમેન્ટ બિલોંગ કરશે આપણો એટમ 5 તો મિત્રો યાદ રાખજો a ઓફ 5 નો આન્સર મળે છે આપણને સિંગલટન 5 હવે મિત્રો આ રીતે ફાઇન્ડ કરું છું a ઓફ x1 એ આપણે ઓલરેડી ફાઇન્ડ કરેલા છે નેક્સ્ટ મિત્રો આ રીતે ફાઇન્ડ કરી છીએ આપણે a ઓફ x1 ઇન્ટરસેક્શન a ઓફ x2 તો a ઓફ x1 કોણ છે મિત્રો આપણા 10 છે તો ડિફાઇન થશે a ઓફ 10 ઇન્ટરસેક્શન a ઓફ 15 તો a ઓફ 15 છે મિત્રો 15 તમે જોઈ શકો છો મિત્રો a ઓફ 10 માં આપણને કોણ મળે છે સેટ 2 5 મળે છે રેડી ઇન્ટરસેક્શન a ઓફ 15 માં કયા એલિમેન્ટ મળે છે મિત્રો 3 5 તો બંનેનું ઇન્ટરસેક્શન કરી મિત્રો તો કોમન કોણ આવશે મિત્રો ઓલરેડી સિંગલટન 5 તો મિત્રો તમે ઓબ્ઝર્વ કરો જોઈએ a ઓફ x1 સ્ટાર x2 એનો આન્સર મળ્યો તો સિંગલટન 5 a ઓફ x1 ઇન્ટરસેક્શન a ઓફ x2 એનો આન્સર મળ્યો આપણને 5 તો બંનેમાં આન્સર કેવો મળે છે મિત્રો આપણને સેમ મળે છે તો આપણે શું લખી શકશું a ઓફ x1 સ્ટાર x2 ઇઝ ઇક્વલ ટુ a ઓફ x1 ઇન્ટરસેક્શન a ઓફ x2 તો મિત્રો રિઝલ્ટ ખાસ યાદ રાખજો a ઓફ x1 સ્ટાર x2 બરાબર કોણ થશે a ઓફ x1 સ્ટાર a ઓફ x2 મીન્સ કહેવા હું માગે છે મિત્રો પહેલાં x1 સ્ટાર x2 ફાઇન્ડ કરી લ્યો ત્યારબાદ જે એલિમેન્ટ મળે એનો સેટ ઓફ ધી એટમ ફાઇન્ડ કરો એ કેના બરાબર થશે તો કે બંને એલિમેન્ટ x1 x2 ના પહેલાં સેપરેટલી સેટ ઓફ ધી એટમ ફાઇન્ડ કરી લ્યો ત્યારબાદ એ બંનેનું ઇન્ટરસેક્શન કરો તો મિત્રો બંનેમાં આન્સર સેમ મળશે જે આપણે એક્ઝામ્પલ થ્રુ સમજ્યા તો જે રીતે મિત્રો બંને એલિમેન્ટ આપણે સ્ટાર ફાઇન્ડ કરીએ એ રીતે રિંગસમ ફાઇન્ડ કરી x1 રિંગસમ x2 એટલે કોણ થશે મિત્રો 10 રિંગસમ 15 તો 10 રિંગસમ 50 એટલે એલસીએમ થશે 10 અને 15 નું એલસીએમ થશે 30 તો હવે મિત્રો નેક્સ્ટ ફાઇન્ડ કરી છે આપણે a ઓફ x1 રિંગસમ x2 બરાબર x1 રિંગસમ x2 નો આન્સર મળ્યો આપણને 30 તો કોણ મળશે મિત્રો a ઓફ 30 તો a ઓફ 30 માં મિત્રો આપણને કયો સેટ મળ્યો તો 2 3 5 કારણ કે દરેક એલિમેન્ટ 30 ને ડિવાઈડ કરે છે તો મિત્રો યાદ રાખજો a ઓફ x1 રિંગસમ x2 આપણને આન્સર મળે છે સેટ 2 3 5 હવે મિત્રો આપણે આ રીતે ફાઇન્ડ કરી છે a ઓફ x1 યુનિયન a ઓફ x2 બે સેટનું મિત્રો આપણે યુનિયન કરી છે કારણ કે a ઓફ x1 કોણ છે મિત્રો એક પ્રકારનો સેટ છે અને a ઓફ x2 પણ સેટ છે તો એનું આપણે મિત્રો યુનિયન કરી છે તો a ઓફ x1 એટલે કોણ થશે મિત્રો a ઓફ 10 થશે તો a ઓફ 10 માં પણ એલિમેન્ટ મળ્યા હતા 2 5 સેટ મળ્યો તો 2 5 યુનિયન a ઓફ x1 એટલે કોણ થશે મિત્રો a ઓફ 15 એમાં સેટ મળ્યો તો આપણને 3 5 તો હવે મિત્રો આપણે બંને સેટનું યુનિયન કરી છે 2 5 યુનિયન 3 5 તો યુનિયન કરી મિત્રો તો બધા એલિમેન્ટ આવી જશે તો બધા જ એલિમેન્ટ આવી જશે તો સેટ શું થશે મિત્રો 2 3 5 હવે ઓબ્ઝર્વ કરો જો મિત્રો a ઓફ x1 રિંગસમ x2 એમાં આન્સર મળ્યો 2 3 5 a ઓફ x1 યુનિયન a ઓફ x2 માં આન્સર મળે છે 2 3 5 તો બંનેમાં સેટ સેમ મળે છે તો આપણે રિઝલ્ટ શું લખી શકશું મિત્રો a ઓફ x1 રિંગસમ x2 ઇઝ ઇક્વલ ટુ a ઓફ x1 યુનિયન a ઓફ x2 અગેન મિત્રો અહીંયા આપણને રિઝલ્ટ સેમ મળે છે તો મિત્રો a ઓફ x1 સ્ટાર x2 બરાબર a1 a ઓફ x1 ઇન્ટરસેક્શન a ઓફ x2 and second result a of x1 રિંગસમ x2 is equal to a of x1 union a of x2 આ તો મિત્રો બીજું રિઝલ્ટ હવે મિત્રો ત્રીજું રિઝલ્ટ જોઈએ મિત્રો આપણે x1 બરાબર 10 છે રેડી x1 બરાબર 10 છે હવે x1 નો મિત્રો કોમ્પ્લિમેન્ટ ફાઇન્ડ કરીએ તો x1 કોણ છે મિત્રો 10 તો 10 નો કોમ્પ્લિમેન્ટ થશે 3 કારણ કે કોમ્પ્લિમેન્ટ કેને કીધું આપણે 10 સ્ટાર 3 બરાબર 0 થતા હોવો જોઈએ મીન્સ 10 અને 3 નો જીસીડી થશે 1 અને 10 રિંગસમ 3 થશે મિત્રો 30 તો 10 નો કોમ્પ્લિમેન્ટ થશે 3 અને 3 નો કોમ્પ્લિમેન્ટ થશે 10 તો એલિમેન્ટ છે મિત્રો x1 બરાબર 10 એનો કોમ્પ્લિમેન્ટ મળે છે આપણને 3 તો લખાશે હું મિત્રો 10 કોમ્પ્લિમેન્ટ ઇઝ ઇક્વલ ટુ 3 હવે મિત્રો જોજો આપણે સેટ કઈ રીતે ફાઇન્ડ કરી છે આપણે મિત્રો અહીં ફાઇન્ડ કરી છે a ઓફ x1 કોમ્પ્લિમેન્ટ તો રિઝલ્ટ મિત્રો આપણે આ રીતે ફાઇન્ડ કરી છે
એ ઓફ x1 કમ્પ્લિમેન્ટ બરાબર એ ઓફ x1 કોણ છે મિત્રો આપણે 10, તો 10નો કમ્પ્લિમેન્ટ, તો 10નો કમ્પ્લિમેન્ટ મળે છે મિત્રો આપણને 10. તો મિત્રો આપણે ફાઇનલી સેટ કેનો ફાઇન્ડ કરવાનો છે, એ ઓફ 3, અને એ ઓફ 3નો સેટ કોણ મળશે મિત્રો આપણને, સિંગલટન 3. તો મિત્રો અહીંયા ધ્યાન રાખજો, આપણને કેનો આન્સર મળ્યો છે, એ ઓફ x1 કમ્પ્લિમેન્ટ મળે છે આપણને સિંગલટન 3. હવે મિત્રો આપણે આ રીતે ફાઇન્ડ કરીએ છીએ આન્સર, a માઇનસ એ ઓફ x1 ફાઇન્ડ કરી છે, રેડી. તો એ કોણ છે મિત્રો આપણો સેટ ઓફ ધી ઓલ એટમ છે 2 3 5 છે, માઇનસ એ ઓફ x1, તો એ ઓફ x1 કોણ છે મિત્રો આપણા એ ઓફ 10 છે. સો સેટ 2 3 5 માઇનસ એ ઓફ 10, તો એ ઓફ 10 ની અંદર કયા એલિમેન્ટ બિલોંગ કરે છે મિત્રો, 2 અને 5, 2 and 5. તો મિત્રો સેટ 2 3 5 છે, એમાંથી આપણે 2 5 સબટ્રેક્ટ કરી નાખી તો કયો એલિમેન્ટ વધશે, ઓનલી એલિમેન્ટ વધશે સિંગલટન 3. તો ફાઇનલી આન્સર મિત્રો a માઇનસ એ ઓફ x1 બરાબર કોણ મળે છે, સિંગલટન 3. અને આપણે ઉપર ફાઇન્ડ કર્યા મિત્રો એ ઓફ x1 કોમ્પ્લિમેન્ટ, એમાં પણ આન્સર કોણ મળે છે, સિંગલટન 3. તો ઇન શોર્ટ મિત્રો આપણે ત્રીજું રિઝલ્ટ કયું બન્યું, એ ઓફ x1 કોમ્પ્લિમેન્ટ, એ ઓફ x1 કોમ્પ્લિમેન્ટ, એ ઓફ x1 કોમ્પ્લિમેન્ટ, એનો આન્સર મિત્રો એ સેટ હંમેશા કેના બરાબર થશે, તો કે સેટ ઓફ ઓલ એટમ્સ માંથી એ ઓફ x1 સેટને બાદ કરી નાખો, એ બંનેમાં આન્સર આપણને સેમ મળશે. એ ઓફ x1 કોમ્પ્લિમેન્ટ બરાબર a માઇનસ એ ઓફ x1. અહીંયા જે સેટ મળે છે મિત્રો x1નો કોમ્પ્લિમેન્ટનો સેટ ફાઇન્ડ કરીએ છીએ, અને અહીંયા સેટ મળે છે મિત્રો આપણે x1નો સેટ ફાઇન્ડ કરીએ છીએ, એને આપણે સેટમાંથી બાદ કરી નાખીએ છીએ, તો એ કેના બરાબર થશે, એ ઓફ x1 કોમ્પ્લિમેન્ટ બરાબર. તો મિત્રો આપણે 3 રિઝલ્ટ આપણે જોઈએ, 3 રિઝલ્ટ કયા થયા મિત્રો, એ ઓફ x1 સ્ટાર x2 કેના બરાબર થશે મિત્રો, a1 x1 ઇન્ટરસેક્શન એ ઓફ x2. બીજું રિઝલ્ટ આપણે જોયું, એ ઓફ x1 રિંગ સમ x2 ઇઝ ઇક્વલ ટુ એ ઓફ x1 યુનિયન એ ઓફ x2. અને ત્રીજું રિઝલ્ટ આપણે મિત્રો જોયું, એ ઓફ x1 કોમ્પ્લિમેન્ટ ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ એ ઓફ x1. તો આ 3 રિઝલ્ટ મિત્રો આપણે જોયા એક્ઝામ્પલ થ્રુ. આ ત્રણેય રિઝલ્ટને મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર પ્રૂફ કરવાના છે. સો ધીસ ઇઝ અવર નેક્સ્ટ થિયરમ ટુ પ્રૂવ ધીસ 3 રિઝલ્ટ. તો મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે 1 by 1 દરેક રિઝલ્ટને આપણે પ્રૂફ કરીશું. આઈ હોપ યુ અન્ડરસ્ટુડ અબાઉટ ધી definition, means how to define the set of the atoms, and you better understood about these 3 statements. So in next lecture we will prove these 3 result one by one. So today we stop here. Thank you. Have a good all of you.